વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમને મળી મોટી સફળતા। ભરથાણા ટોલ નાકા ઉપરથી 11,35,152નો ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કિસમને દબોચી લેતી વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ। સૂત્રો પરથી મળતી માહિતી મુજબ આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય વડોદરા કરજણ પોલીસ સ્ટેશનની હદના ભરથાણા ગામની સીમમાં આવેલ નેશનલ હાઈવે નંબર 48ના ટોલ નાકા ઉપર ભરૂચ તરફથી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર શંકાસ્પદ વાહન ચેકિંગની કામગીરીમાં હતા। તે દરમિયાન ટેન્કર નંબર UP 21CN0950માં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી પેટી નંગ 367 જેની કિંમત ₹11,35,152 તથા કુલ મળી ₹21,40,152ના મુદ્દામાલ સાથે પુષ્પેન્દ્ર કુમાર ધારાસિંહ જેલાલસિંહ ગરાડિયા રહે સેમરી થાણા રાજપુરા તાલુકો ગુનોર જિલ્લો સંભાલ ઉત્તર પ્રદેશને ઝડપી પાડ્યો હતો। આ વિદેશી દારૂનો જથ્થો ભરે ટેન્કર આપનાર સોનનામના ઈસમને સેલવાસથી ભરી આપી કોઈને ફોન કરીને પહોંચાડવાનો હતો। તેઓ તમામ વિરુદ્ધ ફરિયાદ તેમજ કબજે કરેલ મુદ્દામાલનું પંચનામું કરી આગળની વધુ તપાસ હાથ ધરી। રિપોર્ટર અનસ પટાલા કરજણ। નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી। BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો। સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે। તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।